પંચમહાલના રીંછવાણી ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ થયા છે તો બંને વર્ષોથી ગ્રામ પંચાયતમાં મોકાની જગ્યાઓ પર દબાણ કર્યું હતું। જાગૃત નાગરિકે રજૂઆત કરતા ટીડીઓએ કાર્યવાહી કરી છે। જશવંતસિંહ પેટલિયા અને પ્રભાત પેટલિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગ્રામ પંચાયતના સર્વે નંબર 29 અને 267માં દબાણ કર્યું હતું। તાલુકા કક્ષાએથી રિપોર્ટ મળતા જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો હતો। મહત્વનું છે કે વર્ષ 2019 કરેલા દબાણો ચૂંટણીમાં જીત્યા બાદ પણ યથાવત રાખવામાં આવ્યા હતા। તો સાથે જ શરમજનક વર્તણૂક દાખવવા બદલ સરપંચ જશવંતસિંહ પટેલિયા અને ડેપ્યુટી સરપંચ પ્રભાત પટેલિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, સરપંચ અને ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દબાણને લઈને, શું છે વધુ વિગતો? બિલકુલ, જે પ્રમાણે ગુજરાતીમાં કહેવત છે કે જ્યારે વાળ જ ચીબડા ગળે ત્યારે બીજા પાસે શું અપેક્ષા રાખવી, એટલે કે જ્યારે સત્તાધીશો જેમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે તેવા પ્રતિનિધિઓ છે જ્યારે ખોટા કામો કરતા હોય ત્યારે પ્રજા સ્વાભાવિક છે કે શું દાખલો બેસાડી શકે તે ખૂબ મહત્વની બાબત છે। પરંતુ જે પ્રમાણે રીંછવાણી ગ્રામ પંચાયતની અંદર સમગ્ર ઘટના બની છે, રીંછવાણી ગ્રામ પંચાયતના હાલના જે ચૂંટાયેલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ હતા તેઓએ વર્ષ 2019થી જે મોકાની જગ્યા છે, જે રીંછવાણી બારિયા રોડ છે તેની નજીક જ મોકાની જગ્યાઓ પર દબાણો કરી અને દુકાનો સહિતના કોમર્શિયલ કન્સ્ટ્રક્શન કર્યા હતા અને જે બાબતે જાગૃત નાગરિક છે ગામના, તેમના દ્વારા તલાટી, ટીડીઓ અને ડીડીઓ સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। જે બાદ રજૂઆત અને તમામ જે તપાસ રિપોર્ટ છે, માપણી છે, તે તમામ જે વસ્તુઓ છે તે તૈયાર કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો અને તેના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ રીંછવાણી ગ્રામ પંચાયતના જે સરપંચ છે જસવંતસિંહ પટેલિયા અને ડેપ્યુટી સરપંચ છે પ્રભાતસિંહ પટેલિયા, આ બંને જે હોદ્દેદારો હતા તેમને સસ્પેન્ડ કર્યા છે અને આજે છે 19 તારીખે સસ્પેન્શનનો ઓર્ડર કરવામાં આવ્યો હતો। જી જયેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।